નસવાડી ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજવામાં આવી હતી। નગરજનો અને કાર્યકરોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। માનવ સેવાના ઉત્તમ કાર્યને સાર્થક કરવાના હેતુથી નસવાડી ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા એક સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં સ્થાનિક નગરજનો તેમજ ભાજપના કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં સ્વયંભૂ જોડાયા હતા અને ભારે ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને સમાજ સામે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ પ્રેરણાદાયી પ્રસંગે વિસ્તારના અનેક અગ્રણી નેતાઓ અને હોદ્દેદારો ખાસ વિનુભાઈ ભીલ, જશુભાઈ ભીલ, મેહુલભાઈ તડવી, જયદીપસિંહ ચૌહાણ, મહેશભાઈ ભીલ, અલ્કેશભાઈ તડવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે ભાજપના અન્ય હોદ્દેદારો, સક્રિય કાર્યકરો અને મોટી સંખ્યામાં નગરજનોએ પણ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। શિબિર દરમિયાન રક્ત આપનાર તમામ દાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની નિસ્વાર્થ સેવા ભાવનાને બિરદાવવામાં આવી હતી। સમગ્ર વિસ્તારમાં ભાજપ યુવા મોરચાના આ સામાજિક કાર્યની ભારે પ્રશંસા થઈ રહી છે। સમગ્ર ગુજરાતમાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના 125મી જન્મ જયંતિ નિમિત્તે સાપ્તાહિક કાર્યક્રમના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા આજે 3 જુલાઈના રોજ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે। આ કેમ્પમાં 41થી પણ વધારે યુવા મોરચાના કાર્યકર્તાએ બ્લડ ડોનેશન કરીને એક માનવતાનું કલ્યાણકારી કામ કર્યું છે। બદલ સૌ કાર્યકર્તાઓને હું આભાર માની અને એમને અભિનંદન પાઠવીને આ કાર્યક્રમ જે કર્યો છે એને અભિનંદન પાઠવું। જશુભાઈ ભીલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ।